એક વ્યક્તિ ત્રણ અલગ અલગ બચત યોજનાઓમાં 6 વર્ષ 10 વર્ષ અને 12 વર્ષ માટે અનુક્રમે 10%, 12% અને 15%ના સાદા વ્યાજે રોકાણ કરે છે. ત્રણેય યોજનાને અંતે તેનું સરખું વ્યાજ મળે છે તો તે ત્રણ યોજનાઓમાં તેના રોકાણનો ગુણોત્તર કેટલો હશે? આ રાજ્ય વેરા નિરીક્ષક 7/3/2021 નો લેટેસ્ટ ક્વેશ્ચન છે. ઓકે, તો આ ટાઈપના ક્વેશ્ચનમાં શું કરો કે વર્ષ અને ટકાનો ગુણોત્તર 6 ગુણ્યા 10 એટલે કેટલું આવશે? 60 જેમ 10 ગુણ્યા 12 એટલે કેટલું? 1/120 અને 12 ગુણ્યા 15 એટલે 1 કેટલું આવશે? 180. હવે એનો આપણે લસા લઈશું તો દરેકમાં 0 છે તો પેલા 0 કોમન લઈ લો તો 18 થી કટ થાય, 6 થી કટ થાય, 12 થી કટ થાય નહીં. 18 દુ 36, 36 બધાથી કટ થાય. ઓકે, 360 ભાગ્યા 60 એટલે કેટલું આવે? 100. 360 ભાગ્યા 120 એટલે કેટલું આવે? 3. અને 360 ભાગ્યા 180 એટલે કેટલું આવશે? 2. તો એમના રોકાણના ગુણોત્તરનું પ્રમાણ કેટલું આવશે? 6/3/2. તો કરેક્ટ આન્સર કેટલો આવશે? 6/3/2.